જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો। આજે જો એક ઘટના બની ગઈ એના વિશે થોડીક વાત કરવાની છે કે જે અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ, તો એમાં આપણે જોઈએ છીએ કે ઘણા માણસો છે એની જાનહાનિ થઈ છે। તો આપણે તો 1-2 દિવસ, વધારે 5 દિવસ કે અઠવાડિયું શોક વ્યક્ત કરશું, એકબીજા સાથે ચર્ચા કરશું, સ્ટેટસમાં મૂકશું અને પછી આ વાતને ભૂલી જશું। પણ એ જે દુર્ઘટનામાં ભોગ બનેલા છે, કોઈના સ્નેહીજનો, પરિવારના સભ્યો, એ લોકો છે, એના માટે તો આ દિવસ છે એ કાળા દિવસ તરીકે હંમેશા યાદ રહેશે। અને બીજું કે જે એ વિમાનમાં મુસાફરી કરતા હતા એ લોકો તો ઠીક છે કે એમની તો આ કેટલા સપના લઈને એ ઉડાઈ છે અને આખરી ઉડાન બની ગઈ, પણ જે મેડિકલના વિદ્યાર્થીઓ છે કે જે અનેક હજારો સપના લઈ અને અભ્યાસ કરવા આવ્યા હતા, અને એમાંના અમુક વિદ્યાર્થી તો એવાય હશે કે જેમના માતા પિતાએ ભવિષ્યના સપના જોયા હશે કે મારા દીકરો કે દીકરી છે એ ડૉક્ટર બનશે, એટલા માટે બીજા પાસેથી ઉછીના પાસીના લોન વગેરે લઈ અને ભણવા માટે મોકલા હશે। હવે એને શું ખબર, જેમ કે કહેવાય ને કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું, એને તો ભવિષ્યના કેટલા એ બાળકોએ સપના જોયા હશે અને એના માતા પિતાએ સપના જોયા હશે, પણ એને ક્યાં ખબર હતી કે આવું થઈ જશે। અને આપણે તો એ બધું ભૂલી જવાના છીએ, પણ એના માતા પિતા કે જેમણે 18, 20, 22 વર્ષના સંતાનો છે એને ખોયા છે, પછી બીજા કે વિમાન દુર્ઘટનામાં જે લોકો ભોગ બન્યા છે એમના પરિવાર છે, એમની હાલત કેવી થતી હશે એ આપણે શબ્દો દ્વારા વ્યક્ત ન કરી શકીએ। બીજું તો આપણે એ લોકો માટે કાંઈ કરી ન શકીએ, પણ દિલથી આપણે એવી પ્રાર્થના કરીએ કે જે લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યો છે એમના આત્માને ભગવાન શાંતિ આપે અને એમના પરિવારવાળા છે એ લોકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એવી જ આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ। જય માતાજી બધાને।